વેલકમ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે આપ સૌનું મારા આ વ્લોગમાં. તો આજે અમે આવ્યા છીએ બહાર જમવા, જે ઘરથી ઘણું બધું દૂર છે. ઘણું એટલે ઘણું દૂર છે, પણ અહીંયા આ જગ્યાએ ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. પંજાબી ફૂડ માટે ફેમસ છે દીપસી પંજાબી ફૂડ. અહીંયા ટાઈમ મેન્શન કરેલો છે આ લોકોએ. સવારે 9 થી 11 સુધી આલુ પરાઠા મળશે નાસ્તામાં, અને બપોરે 11 થી 4 વાગ્યા સુધી, અને સાંજે 7 થી રાતના 11 વાગ્યા સુધી આ લોકોનું ટાઈમિંગ છે. અહીંયા ટોકન સિસ્ટમ હોય છે, જે અમે લઈ લીધું છે. અમારો 3 નંબર છે, ને અહીંયા ઉપર ઇન્ડિકેટરમાં આવી રીતે જેનો પણ ટર્ન આવે ને એનો નંબર શો થતો હોય છે. અને વેઇટિંગ હોય છે વધારે. તમે 1, 2, 3 જણા હોય તો જલ્દી વારો આવી જાય. જો ફેમિલીમાં વધારે લોકો જતા હોય ને તો અહીંયા વેઇટિંગ જ હોય છે ઓલમોસ્ટ. તો અમે 3 જ જણા હતા, તો અમારો જલ્દી વારો આવી ગયો છે. ને અમને હેલો હાય કહ્યું હતું, પણ મારું ધ્યાન નહોતું. તો એમને પૂછ્યું કે આ સોશિયલ મીડિયામાં મૂકવાના છો વિડીયો? મેં કીધું હા, યુટ્યુબમાં આવશે. પણ મેં એને મારી શું કહેવાય ચેનલ લિંક કે ચેનલ નામ આપ્યું નહોતું, જે મારી મિસ્ટેક થઈ ગઈ. તો અહીંયા આ રીતે અંદર શો ઓફ કરવામાં આવ્યું છે પંજાબી ઢાબાનું, અને દીપસી પંજાબી ખાના આ એમનું મેન્યુ છે. એક વસ્તુ અહીંયા એ સારી છે કે અહીંયા જે હોલ હતો ને ત્યાં ઓપનમાં જ કુકિંગ કરતા હોય છે, જમવાનું બનાવતા હોય છે. ઓર્ડર અમે આપી દીધું છે. ને અહીંયા એક વસ્તુ એ પણ સારી છે કે અહીંયા અમૂલનું ચીઝ, બટર, ક્રીમ જે પણ કુકિંગમાં એ લોકો યુઝ કરે ને એ અમૂલ બ્રાન્ડનું જ યુઝ કરે છે. જ્યાં આપણી સામે જ ત્યાં હોલમાં બધા ફ્રીજ રાખેલા છે. જ્યારે બી આપણો ઓર્ડર હોય તો એ લોકો સામેથી ત્યાંથી લઈને આપણી સામે જ કૂક કરતા હોય છે, તો જે એક ટ્રસ્ટેબલ વાત છે. તો ચલો ડિનર સ્ટાર્ટ કરીએ છીએ અમે. અને અમે મંગાવ્યું હતું પનીર ભુરજી, કાજુ મસાલા અને ગાર્લિક નાન. તો અહીંયા સિટિંગ માટે આવી રીતે એક હોલ છે, જેમાં એસી, નોન એસી છે, અને સાઈડમાં ખાટલાની પણ વ્યવસ્થા છે, જેમાં પણ તમે બેસીને જમી શકો છો. જમવાનો ટેસ્ટ સિરિયસલી ખરેખર બહુ સરસ હતો. જો અહીંયા આવી રીતે ઓપનમાં જ જમવાનું બનાવે છે, જે પણ આપણો ઓર્ડર હોય, અને આપણી સામે જ ફ્રીજમાંથી જ બટર, ક્રીમ કે જે પણ યુઝ કરવાનું હોય, ચીઝ વગેરે આપણી સામે જ લઈને અહીંયા એ લોકો ખાવાનું બનાવે છે, જમવાનું. તો બહુ સરસ હતું જમવાનું, અને હાઇજેનિક પણ છે. જો તમે કોઈ વિડીયો અમદાવાદમાંથી જ જોતા હોય અને અહીંયા ક્યારેય ના ગયા હોય અને પંજાબી ફૂડના શોખીન હોય તો અહીંયા એકવાર જરૂર ટ્રાય કરજો. ખૂબ સરસ છે, જગ્યા પણ સારી છે, અને જમવાનું પણ ખૂબ સરસ છે. હા, એમાં સાંજે વેઇટિંગ હોય છે, ઘણું બધું વેઇટિંગ હોય છે. તો ફેમિલી સાથે મતલબ વધારે પર્સન આપણે હોય ને તો વેઇટ કરવું પડે છે, પણ વાંધો નથી આવતો. એ લોકોની સર્વિસ સારી છે, ખૂબ સારી છે. તો આ છે દીપસી પંજાબી ધાબા. મને તો બહુ જ સારું લાગ્યું અહીંનું જમવાનું, અને સર્વિસ પણ સારી આપે છે અહીંયા. નિલેશ, તો ચલો હવે ડિનર કમ્પ્લીટ થઈ ગયું છે અમારું, ને અમે જઈ રહ્યા છીએ ઘરે. હવે ઘર અહીંથી ખૂબ જ દૂર છે, એટલે એવું જ લાગશે કે લોંગ ડ્રાઈવ પર ગયા હતા. પણ એવું હોય ને, ક્યારેય ક્યાંય જવાનું હોય ને ત્યારે આપણે એક્સાઇટ હોય, પણ જ્યારે પાછું આવવાનું હોય ને ત્યારે આપણને બહુ જ દૂર લાગે. એકચ્યુઅલી તો આ હાઈવે છે, તો અહીંયા વચ્ચે ઘણી બધી જગ્યાએ લાઇટ નહોતી, અને વરસાદ આવે એવું પણ હતું, પણ વરસાદ આવ્યો નહોતો. અને અમે જ્યારે ગયા ત્યારે થોડો વરસાદ હતો. વિડીયો અગર પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરશો. જો મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને પણ સપોર્ટ કરજો. તો આ છે અમદાવાદ સિટીનો વ્યૂ, અને અમે ઘરે પહોંચવામાં હજુ પણ અમને 15 થી 20 મિનિટ લાગશે.
પણ બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. તો આપ સૌને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર લખશો અને મળીએ પછી નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ નાઇટ.